નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક સરકારી કંપનીના શેર વિશે વાત કરવાના છે, જે કંપનીને એક મોટો ઓર્ડર મળ્યો છે। આ ઓર્ડરના કારણે આ શેરમાં આપણને સોમવારે તેજી જોવા મળી શકે છે। તો કઈ કંપની છે અને શેનો ઓર્ડર મળ્યો છે અને કેટલા કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે કંપનીને, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ કંપનીના શેર હોય અથવા પછી તમે કોઈ સરકારી કંપનીના શેરમાં રોકાણ કરવા માંગતા હો તો આ શેર વિશેની માહિતી મળી રહે। પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી, પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણી ફેસબુક ચેનલ પર ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો। અને જો વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। મિત્રો, વાત કરીએ સરકારી રેલવે કંપની રેલટેલ કોર્પોરેશન ઓફ લિમિટેડ રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડને 209.79 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે। આ ઓર્ડર બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ તરફથી મળ્યો છે। આ ઓર્ડર પીએમ શ્રી યોજનાના ભાગરૂપે એજ્યુકેશન ક્વોલિટી એન્હાન્સમેન્ટ પ્રોજેક્ટનો ભાગ છે અને તેને સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનો છે। આ ઓર્ડર રાજ્યભરની શાળાઓમાં શિક્ષણ સંબંધિત માળખાને મજબૂત કરવા માટે આપવામાં આવ્યો છે। આમાં આઈસીટી લેબ, સાયન્સ અને મેથ્સ લેબ, સ્માર્ટ ક્લાસરૂમ અને સ્ટડી મટીરિયલ્સ પૂરા પાડવામાં આવશે, જેથી બાળકોને આધુનિક શિક્ષણનો એટલે મિત્રો કંપની છે સરકારી રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 209.79 કરોડ રૂપિયાનો ઓર્ડર બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ તરફથી મળ્યો છે અને પીએમસી યોજનાના ભાગરૂપે આ ઓર્ડર કંપનીને મળ્યો છે। સપ્ટેમ્બર 2026 એટલે કે એક વર્ષમાં ઓર્ડર પૂરો કરવાનો છે। પછી બીજા કેટલા કોન્ટ્રાક્ટ મળ્યા છે એ જોઈએ આ કંપનીને તાજેતરમાં। તો આ સપ્તાહની શરૂઆતમાં રેલટેલ કંપનીએ જણાવ્યું કે તેને બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ તરફથી લગભગ 396 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યા છે। ગુરુવારે કંપનીએ નાસિક મ્યુનિસિપલ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી 70.94 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળ્યો, જ્યારે પ્રોજેક્ટ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થશે। આમાં નાસિક અને ત્રંબકેશ્વર માટે નેટવર્ક બેકબોન બનાવવાનું અને તેની દેખરેખનું કામ સામેલ છે। આ ઉપરાંત કંપનીને પનવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી 32.51 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે। આ પ્રોજેક્ટ પનવેલ સેફ સિટી યોજનાના હેઠળ ઇન્ટરનેટ અને કનેક્ટિવિટી સેવાઓ પૂરી પાડવા સાથે સંબંધિત છે। તેને માર્ચ 2031 સુધી પૂર્ણ કરવાનો છે। કંપનીના શેર વિશે વાત કરીએ તો શુક્રવારે રેલટેલનો શેર 2.86% વધી 373.80 રૂપિયા ઉપર બંધ થયો। છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં કંપનીના શેરમાં 8.27%ની તેજી જોવા મળી, જ્યારે છેલ્લા 6 મહિનામાં શેરે 31.97%નું રિટર્ન આપ્યું છે। જોકે છેલ્લા એક વર્ષમાં રેલટેલના શેરમાં 21.11%નો ઘટાડો પણ જોવા મળ્યો છે। એની 52 વીક હાઈ 486 રૂપિયા 60 પૈસા અને 52 વીક લો 265 રૂપિયા 50 પૈસા અને 12,000 કરોડ રૂપિયાની માર્કેટ કેપ છે આ કંપનીની। કંપનીના બિઝનેસ વિશે વાત કરીએ તો રેલટેલ કોર્પોરેશન ભારતીય રેલવેની સરકારી કંપની છે। મુખ્યત્વે ટેલિકોમ્યુનિકેશન અને આઈટી સેવાઓનો બિઝનેસ કરે છે। તેની પાસે દેશભરમાં ફેલાયેલું ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક છે, જેનો ઉપયોગ ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ, વીપીએન અને ડેટા સેન્ટર સેવાઓ પૂરી પાડવા માટે થાય છે। આ કંપની રેલવે સ્ટેશનો પર વાઈફાઈ સુવિધા આપવા માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, ઈ ગવર્નન્સ અને એજ્યુકેશન સાથે સંબંધિત ડિજિટલ પ્રોજેક્ટ પર પણ કામ કરે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના શેર વિશે, જેમાં કંપનીને 209.79 કરોડ રૂપિયાનો બિહાર એજ્યુકેશન કાઉન્સિલ તરફથી ઓર્ડર મળ્યો છે, જે 2026 સપ્ટેમ્બર સુધી પૂરો કરવાનો છે। એના સિવાય પણ કંપનીને બીજા ઘણા ઓર્ડર મળ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।